બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને 2000 ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 2000 ક્યુસેક પાણી છોડાયું છે। બનાસ નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા તથા તકેદારી રાખવા અધ્યક્ષે જણાવ્યું હતું। ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે। તેમણે જણાવ્યું કે દાંતીવાડાથી લઈને ડીસા, બિલડી, રાધનપુર, કાંકરેજ સુધીના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે। તેમણે જનપ્રતિનિધિઓ, લોકો અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે દાંતીવાડા જળાશયનું જે રૂલ લેવલ હતું તેના કરતાં પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલીને પાણી છોડાયું છે। નદીના વિસ્તારમાં પાણી છોડાતા આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી વર્તી છે। આજુબાજુના 4 તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે। નદીના ખાડા અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરી હતી। બનાસ ડેરીની ચૂંટણીને લઈને અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। તેમણે કાંકરેજના સિહોરી મામલતદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું। અણદાભાઈ પટેલ થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે। બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે। મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરાશે। ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ રજૂ કરી શકશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાં ઘાસચારાના વિતરણ દરમિયાન પશુપાલકો વચ્ચે મારામારી થઈ હતી। આ ઘટના સુઈગામના બેણપ ગામમાં બની હતી, જ્યાં અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસચારાની ઘાસડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું। આ મામલે એક ફરિયાદી પશુપાલકે 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સુઈગામમાં સરકાર દ્વારા પશુઓ માટે ઘાસચારાના ડેપો બનાવી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પશુપાલકોને મુશ્કેલી ન પડે। આ સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પશુપાલકો વચ્ચે ઝપાઝપી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં 6 અને 7 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતા માટે અવરજવરને સરળ અને સલામત બનાવવાનો છે। રાજ્ય સરકારની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પાલનપુર હસ્તકના કાર્યપાલક ઇજનેર અંકિત ચૌધરીના નેતૃત્વમાં કુલ 14 ટીમોને આ મરામત કાર્ય માટે કાર્યરત કરવામાં આવી છે। વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ શરૂ કરીને ક્ષતિગ્રસ્ત માર્ગો પર રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। થરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર થરાદ, વાવ અને સુઈગામ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનના પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની માંગ સાથે આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અતિશય વરસાદ અને પૂરને કારણે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય પ્રજાજનોને વ્યાપક નુકસાન થયું છે। પાકને નુકસાન, જમીન ધોવાણ, પશુધન મૃત્યુ અને ઘર વખરીને ભારે અસર થઈ છે।